મિત્રો, અમેરિકાની ડોલર ભલે પ્લાસ્ટિકની નથી, પણ આરબીઆઈ ભારતમાં પ્લાસ્ટિકની કરન્સી લાવવાનો વિચાર કરી રહી છે. એની પાછળના કારણો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ છે એ પ્લાસ્ટિક નોટના સિક્યુરિટી ફીચર, જેના લીધે એને ડુપ્લિકેટ બનાવવી ઓલમોસ્ટ ઇમ્પોસિબલ થઈ જાય છે. તો એના વિશે વાત કરીએ. વિડીયો આખો જોજો, લાઈક સબસ્ક્રાઇબ કરતા જાઓ. મિત્રો, અત્યારે આપણે જે નોટ વાપરીએ છીએ એ કાગળની છે જ નહીં. એમાં 75% કોટન અને 25% લિનનનો ઉપયોગ થાય છે. અને આરબીઆઈના અહેવાલ પ્રમાણે અત્યારે ભારતમાં જેટલી પણ 500 રૂપિયાની નોટ ફરે છે એમાં 20% નોટ ડુપ્લિકેટ છે. એક તો આ નોટનો પ્રિન્ટિંગ કોસ્ટ બહુ વધારે છે અને આ નોટ જલ્દી ફાટી જાય છે અને ઘસાઈ જાય છે, જેના લીધે આરબીઆઈને દર વર્ષે બિલિયન્સ ઓફ નોટ રિટર્ન લેવી પડે છે, જેનો રિસાયકલિંગનો ખર્ચો પણ બહુ વધારે આવે છે. અને મિત્રો, અત્યારની નોટ ડુપ્લિકેટ બનાવવી ઈઝી નથી, પણ ઇમ્પોસિબલ પણ નથી. તો જાણીએ પ્લાસ્ટિકની નોટમાં એવા કયા સિક્યુરિટી ફીચર છે જેના લીધે ડુપ્લિકેટ બનાવવી ઓલમોસ્ટ ઇમ્પોસિબલ થઈ જાય છે. 2012માં પણ આરબીઆઈ 5 રાજ્યોમાં પ્લાસ્ટિકની નોટ લાવી હતી, પણ એ સફળ ના થઈ, કારણ કે જે એટીએમ મશીન છે એ પ્લાસ્ટિકની નોટને પ્રોસેસ ના કરી શક્યા. બેંકના અમુક મશીનરી પણ એને પ્રોસેસ ના કરી શકી. તો આ પ્રોબ્લેમ સોલ્વ કરીને આરબીઆઈ 10 અને 20 ની પ્લાસ્ટિકની નોટ લાવવાની છે. અને આ નોટમાં સિક્યુરિટી ફીચર તરીકે સી થ્રુ વિન્ડો હશે. એનો મતલબ એવો થાય કે નોટમાં અમુક જગ્યાએ પ્રિન્ટિંગ નહીં કરેલું હોય, ત્યાંથી તમે આર પાર જોઈ શકશો. આ સિક્યુરિટી ફીચર કેમ છે? કારણ કે અત્યારના જે ડુપ્લિકેટ પ્રિન્ટર અને સ્કેનર છે એ કાગળ માટે પ્રોસેસ થાય છે, એટલે કાગળમાં પારદર્શિતા લાવવી ઇમ્પોસિબલ છે. અને બીજું છે, આ નોટમાં માઇક્રો ઓપ્ટિક હોલોગ્રામ આ વિડીયોમાં તમે જોઈ શકો છો, જેના લીધે તમે પ્રકાશની આજુબાજુ એ નોટને હલાવશો એટલે એમાં 3D ઇફેક્ટ આવશે. અને આ ઇફેક્ટ કાગળ ઉપર લાવવી ઇમ્પોસિબલ છે. અને આ નોટમાં સ્પેશિયલ ઇંક વાપરવાના છે. તો આ બધા ફીચરના લીધે આ નોટ જેવી ડુપ્લિકેટ નોટ બનાવવી ઓલમોસ્ટ ઇમ્પોસિબલ થઈ જાય છે. મિત્રો, તમને શું લાગે છે? તમારા હાથમાં ક્યારે પ્લાસ્ટિકની નોટ આવશે? મને કોમેન્ટમાં અવશ્ય જણાવો. ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, બીજા લોકો સુધી પહોંચાડો. જય હિન્દ, જય ભારત.